હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને તમે જોઈ રહ્યા છો આજના લેક્ચરને કે જેમાં આપણે જોવા જઈ રહ્યા હતા સંતુલન અચળાંકના અનુપયોગો તરીકે ત્રીજો ટોપિક એટલે કે સંતુલન સાંદ્રતાની ગણતરી. આપણે કદાચ યાદ જ હશે તમને તે મુજબ ઉપયોગની અંદર પ્રમાણ અને દિશા કઈ રીતે આપણે મેન્ટેન કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ, અથવા તો તેનું અનુમાન કઈ રીતે લગાવી શકીએ છીએ, એ બધી વસ્તુ સમજી ચૂક્યા છીએ. તો આજે નંબર 3 પર રહેલી બાબત એટલે કે સંતુલન સાંદ્રતાની ગણતરી કઈ રીતે કરી શકીએ છીએ. ખરેખર સંતુલન થઈ ગયું છે તો તે જગ્યા પર સાંદ્રતા કેટલી હશે તે ગણતરી આજના લેક્ચરથી શીખવાની છે. ચાલો, તેના માટે હું કોઈ થિયરી ભણાવવા નથી માંગતો, હું તમને તેના માટે એક્ઝામ્પલ સમજાવવા માંગુ છું. એક્ઝામ્પલ જે તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે તે જ છે. આજના લેક્ચરને ખૂબ જ કાળજીપૂર્વક સમજજો, કેમ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ તમને એક્સરસાઇઝની અંદર, સ્વાધ્યાયની અંદર ખૂબ જ બધા એક્ઝામ્પલ આપ્યા છે. હું આજના લેક્ચર પરથી તે બધા જ નંબર્સ તમને આપીશ કે જે એક્ઝામ્પલ સોલ્વ તમે જાતે કરી શકો છો, અને વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ઓકે, તો પહેલાં જ કહું છું એટલા માટે ખાસ કાળજીપૂર્વક સમજજો. 2 પ્રકારના એક્ઝામ્પલ જે તમારી પાસે યોગ્ય જવાબ સાથે આપ્યા છે તેને જ હું કરાવવાનો છું, અને જે જવાબ નથી આપ્યા એક્સરસાઇઝની અંદર તેના તમારે જાતે પ્રિપેરેશન કરવાની છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. સંતુલન સાંદ્રતાને ગણવી કઈ રીતે? તો સ્વાભાવિક છે, પહેલાં તો રકમને અનુલક્ષીને જ વાત કરી દો. જો સ્વાભાવિક છે કે આપણે રકમના દાખલા પરથી હું તમને સમજાવું છું, મારા તબક્કાને તમને યોગ્ય રીતે વિધાનો દ્વારા જ સમજાવીશ, પરંતુ દાખલાને યોગ્ય દાખલા દ્વારા જ ગણીશ. પહેલાં તો દાખલામાં શું વસ્તુ આપી છે, વસ્તુ તે જોવાની હોય છે, તેને આપણે મેન્શન કરવી જોઈએ ને તે વસ્તુ યોગ્ય લખવી જોઈએ. ચાલો, તો પહેલાં તો જે પણ વસ્તુ આપી છે તેને યોગ્ય રીતે લખતા તમારી પાસે શી વસ્તુ આપી છે? જો તમારી પાસે વસ્તુ આપી છે 13.18 ગ્રામ N2O4 છે 1 લિટર કદના પ્રક્રિયા પાત્રમાં. ધેટ મીન્સ કે તમને કદ આપ્યું છે, કદ એટલે કે V કહેવાય, અને V તમને આપ્યું છે 1 લિટર. ત્યારબાદ તમને N2O2 આપ્યો છે. ધેટ મીન્સ કે N2O2 એટલે શું છે? તો કે તમારા માટે પ્રક્રિયક છે, અને તેનું આણ્વીય દળ તમે જાણતા હોવા જોઈએ. તેનું મોલર દળ જે આપેલું છે એ આણ્વીય દળ જેને આપણે મોલર દળ કહીએ છીએ તે કદાચ આપણે ગણવું જોઈએ, અને કદાચ કેલ્સી યુઝ કરશો અને તમે યોગ્ય કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળી આવશે 92 ગ્રામ જેટલું. આ વસ્તુ ગણવા પાછળનું રીઝન એટલું જ છે કે તમારી પાસે ગ્રામમાં વેલ્યુ આપી છે, અને સ્વાભાવિક છે કે ગ્રામમાં જો વેલ્યુ આપી હોય તો તમારે મોલ્સની માત્રા ફાઇન્ડ કરવી પડે, કેમ કે તમારી પાસે સાંદ્રતા નથી, વજન આપ્યો છે. અને વજન આપ્યું હોવાને કારણે મારે એ વસ્તુ ફોકસમાં લેવી જોઈતી હતી. ફરી એકવાર ક્લિયર શબ્દમાં કહી દઉં છું કે તમારા N2O2નું વજન તમને આપી દીધું છે 13.8 ગ્રામ જેટલું. સ્વાભાવિક છે, મેં તમને ક્લિયર શબ્દમાં જ કહ્યું તે મુજબ તમારે મોલની સંખ્યા ફાઇન્ડ કરવાની જરૂર પડે છે. શા માટે મોલની સંખ્યા? તો ક્લિયર છે કે સાંદ્રતા આપી નથી. સાંદ્રતા આપી હોય તો દાખલો સરળ અને એકદમ સરળ રીતે દાખલો આગળ વધી શકે છે, કેમ કે મેં તમને કહ્યું તે મુજબ દાખલો સાંદ્રતાના સંદર્ભમાં સરળ અને ઇઝી હશે. તો પહેલાં તો મોલની સંખ્યા ફાઇન્ડ કરી લો. તો કે N2O2ના મોલની સંખ્યા તો આપણે શું લખીએ છીએ? W/m. W કેટલા છે? 13.8 બાય m એટલે કે 92, અને જો વજન યોગ્ય રીતે મલ્ટીપ્લાય કરશો એટલે જવાબ તમને મોલની સંખ્યામાં મળી જાય છે, એ છે 0.15. મારી પાસે કેલ્સીમાં યુઝ કરેલી બધી જ માહિતી તૈયાર છે. કદાચ મારી મિસ્ટેક હોઈ શકે છે, જરૂરી નથી કે મેં કેલ્સીમાં યુઝ કરેલી માહિતી હું પરફેક્ટ સાચો છું તો કેલ્સી સાથે રાખો. મારી એક એક કેલ્ક્યુલેશનને તમે ક્રોસ ટેલી કરી શકો છો, અને ક્રોસ ટેલી કરવાનું જ છે. ત્યારબાદ હું આગળ વધું એટલે સ્વાભાવિક છે કે મારે સાંદ્રતાની જરૂર પડે. સાંદ્રતા એટલે કે C. અને જો તમારે સાંદ્રતા મેળવવાની વાત થતી હોય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો સાંદ્રતા મળશે કઈ રીતે તમને એ ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક સારું એવું સૂત્ર છે જે તમે બધા જ વારંવાર યુઝ કરતા આવો છો સાંદ્રતા મેળવવા માટે, દબાણ મેળવવા માટે, અથવા તો તાપમાનની યોગ્ય ગણતરી કરવા માટે, કદની ગણતરી કરવા માટે.
કદાચ તમે સમજ્યા હશો તો કદાચ વેલ એન્ડ ગુડ છે, પરંતુ ન સમજ પડે તો કદાચ થોડી વાર પછી તમે સમજી પણ જશો. પરંતુ રકમને આગળ હું લઈ જાઉં છું. N2O2 gives and reversible પ્રક્રિયા કરીને તમને આપે છે તમને 2 moles of NO2. તો સંતુલને કુલ દબાણ તમને દબાણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ચિંતાનો માહોલ તૈયાર થયો. તમારી પાસે તાપમાન સાથેની જે પણ માહિતી તૈયાર કરીને આપી હતી, મોલની સંખ્યા મેળવવાની, ફાઇન્ડ કરવાની વાત કરી યોગ્ય રીતે. શું કામ? તો કે આપણે સંતુલન સમય માટે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, કેમ કે લખ્યું છે કે Kc, Kp અને સંતુલન સાંદ્રતા મેળવો. તો સ્વાભાવિક છે કે તમારે એ રસ્તો સાફ કરવા માટે પહેલાં તો સાંદ્રતાની જરૂર પડે. સાંદ્રતા હતી ને એટલે આપણે મોલ સુધીની ગણતરી કરી, કેમ કે આપણે મોલ પરથી સાંદ્રતાનો કોન્સેપ્ટ સરળ છે. પરંતુ પાછું તમને રસ્તામાં શું મળ્યું? કુલ દબાણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કુલ દબાણ જો આપ્યું છે તો સ્વાભાવિક છે કે તમારા માટે ત્યાં રસ્તો સીધો ક્લિયર થઈ જાય છે Kpનો. જો તમે Kcની વેલ્યુ ફાઇન્ડ કરવા જશો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયાથી Kcની વેલ્યુ મળી શકશે નહીં. પરંતુ જો તમને Kpની વેલ્યુ ફાઇન્ડ કરવાની વાત કરવા જશો તો તમને દાખલો સરળતાથી પૂર્ણ થતો જોવા મળશે. એનું એક નાનું રીઝન છે કુલ દબાણ આપ્યું હોવાને કારણે. કદાચ તમે ચિંતામાં છો, કદાચ તમને હજી સમજ નથી પડી કે સર શું કહેવા માંગે છે, તો સમજો ઇન શોર્ટ એટલીક જ વસ્તુ સમજી લો કે તમારી પાસે જ્યારે પણ સાંદ્રતાનો કોન્સેપ્ટ ક્લિયર શબ્દમાં નથી આપ્યો, મોલર સાંદ્રતા તમને નથી આપી, તો તમને Kc મળવાનું નથી. ત્યારે તમને Kc મળવાનું નથી. પરંતુ જો તમને કુલ દબાણ સાથેની 12માં તમને કોઈ માહિતી આપી છે તો સમજી જજો કે Kp જ મળશે પહેલાં. અને જો Kp મળી જાય તો Kcનો કોન્સેપ્ટ જે પણ કોન્સેપ્ટ છે આપણે જાણીએ છીએ, Kp અને Kc વચ્ચેનો કોન્સેપ્ટ જે પણ છે એ સૂત્ર દ્વારા આપણે બનાવી શકીએ છીએ. ધેટ્સ ઇટ. બની જાય અને સરળતાથી મળી જાય. ઓકે, તો આપણું ફોકસ ક્યાં છે હવે? પ્રેશર પર છે. આપણા પ્રેશર પર નહીં, દાખલાના પ્રેશર પર. જો તો કુલ દબાણ તમને કેટલું આપ્યું છે? કુલ દબાણ તમને આપ્યું છે 9.15. ઓકે, તો પણ સિસ્ટમ જે આપી છે ને એની શરૂઆતનું દબાણ મેળવીએ. શરૂઆતનું દબાણ એટલે શું સર? સમજો, શરૂઆતનું દબાણ એટલે જે પણ શરૂઆતની કન્ડિશન આપી છે તેનો યુઝ કરો અને તેના પરથી પ્રેશર મેળવી લો. શરૂઆતનું વજન તમને આપ્યું છે, તેના પરથી મોલ તો મેળવી જ લીધા છે. તાપમાન પણ આપ્યું છે, કદ પણ આપ્યું છે. તો આપણે એ સૂત્ર જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર કયું? તો કે આદર્શ વાયુના સમીકરણનું PV = nRT. યાદ તો છે ને કે ભૂલી ગયા આને? PV = nRT. આ વસ્તુ ભૂલવાની તો છે જ નહીં. ચાલો, PV = nRTની જે પણ કિંમત આપણી પાસે પડેલી છે તે બધી જ કિંમત મૂકીએ તો P = મેળવવાના છે V = 1, N = મોલની સંખ્યા તમને મળી છે 0.15 ગુણ્યા R = આપણે બધા જાણીએ છીએ તે મુજબ 0.083 ગુણ્યા તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ. ડેફિનેટલી કેલ્વિન જો ચાલશે, બીજું કાંઈ નહીં ચાલે, તો 400 કેલ્વિન. તો P = તમને કેલ્ક્યુલેશન કરી લેશો, કેલ્સી યુઝ કરશો એટલે તમને સરળતાથી જવાબ નિયર અબાઉટ 4.98 કેલ્વિન, સોરી કેલ્વિન નહીં 12 જેટલો મળશે. 12 જેટલો શું મળશે વિદ્યાર્થી મિત્રો? દબાણ છે ને, શું મળશે? દબાણ. હવે જે તમારી પાસે આ દબાણ તૈયાર થયું ને વિદ્યાર્થી મિત્રો, કયું દબાણ છે? તો કે જે પણ પાત્ર તમારી પાસે છે, સમજો કે એક્ઝામ્પલ તરીકે પાત્ર આ તમારી પાસે છે, તમે એની અંદર આ N2O4 નાખ્યું છે. તો આ જે પાત્ર તમારી સાપેક્ષ પડેલું છે, તો આ પાત્રની અંદર N2O4 નાખવાની સાથે પ્રારંભિક અવસ્થા કે જ્યારે પ્રક્રિયા T=0 સમયે સ્ટાર્ટ થઈ છે તે સમયે આ દબાણ છે. એટલે હું ઇન શોર્ટ એટલું કહી શકું છું કે પ્રારંભિક દબાણ છે. ઓકે, સમજાયું? ચાલો, આ બધી વસ્તુ એટલા માટે થઈ ગઈ કેમ કે તમારે સાંદ્રતાના કોન્સેપ્ટ પર નહીં, Kp એટલે કે દબાણના કોન્સેપ્ટથી દાખલો ગણવો છે એટલા માટે. ઓકે, ચાલો, સંતુલન સાંદ્રતા ગણવા માટેનું પહેલું સ્ટેપ. હવે સ્ટેપ બાય સ્ટેપ જે પણ પ્રોસેસ છે ને તેને ખાસ કાળજીપૂર્વક લેજો તમે પણ, કે પ્રક્રિયાને યોગ્ય સંતુલિત અવસ્થામાં લખો. ચાલો, પ્રક્રિયા લખો. એ પણ કેવી અવસ્થામાં? સંતુલિત અવસ્થામાં. ચાલો, સંતુલિત અવસ્થા છે? હા છે. ચાલો, તો અહીંયાથી 3 વસ્તુ લખાશે. પ્રારંભિક સાંદ્રતા, નંબર 2 સંતુલન અવસ્થામાં થતા ફેરફારનો જે પણ ફેરફાર છે તે સાંદ્રતાનો ફેરફાર જે બી હોય તે, અને નંબર 3 સંતુલન સાંદ્રતા.
આ બધી વસ્તુ આપણે ઓલરેડી લખી ચૂક્યા છીએ. હું તમને 2 સ્ટેપની અંદર જ તબક્કો બતાવી દઉં. પ્રારંભિક સાંદ્રતા લખાશે નહીં, અહીંયા દબાણ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દબાણ છે એટલા માટે હું દબાણ શબ્દ યુઝ કરું છું. અને પ્રારંભિક દબાણ 9.98 બાર જેટલો છે. તો સ્વાભાવિક છે કે નિપજ છે. નિપજ નથી તો બધું દબાણ કેનું છે તો કે N2O4 નું છે. હવે સંતુલન જ્યારે રચાય છે, પ્રક્રિયા સ્વાભાવિક છે કે આ દબાણથી ચાલુ થાય એટલે સ્વાભાવિક છે કે એક ચોક્કસ પ્રકારની વિઘટનની પ્રક્રિયા તૈયાર થાય છે, NO2 બને છે. તો સ્વાભાવિક છે કે સંતુલન સમયે પ્રક્રિયા પહોંચી જાય છે. તો એ જગ્યા પર તમને દબાણ મળશે, તો એ દબાણને કહેવાય સંતુલન દબાણ. અને હું ડાયરેક્ટ એ વસ્તુ મેં તમને શીખવી છે એટલા માટે જ હું લખું છું કે તમારી પાસે જે પદાર્થ હોય તેનું બારમાં દબાણ માઇનસ તેનો ફેરફાર. ઓકે, અને એ ફેરફાર જેટલો છે તેટલો જ અહીંયા લખી દેવાનો. અને ત્યારબાદ તત્વ યોગમિતીય ગુણિત કેટલો છે 2, તો એ મલ્ટીપ્લાય કરી દેવાનો. તત્વ યોગમિતીય ગુણિત 1/2 હતો, 1/2 કરત. ઓકે, વસ્તુ ધ્યાન રાખવાની છે પણ અહીંયા એક હોવું જોઈએ, જરૂરી એ પણ છે. એટલે તત્વ યોગમિતીય ગુણિતને ખાસ કાળજીપૂર્વક આપણે સાચવવાનું છે. આ બંને વસ્તુ બહારમાં રહેશે કેમ કે દબાણના સંદર્ભમાં છે. જો આવી રીતે તમે નથી લખતા તો તમે આવી રીતે પણ લખી શકો છો. ફરી એકવાર આ વસ્તુ તમને બતાવી દઉં છું. N2O4 gives an reversible પ્રક્રિયા 2NO2 3 સ્ટેપની અંદર થાય. પહેલામાં લખીશ પ્રારંભિક, બીજામાં લખીશ ફક્ત ફેરફાર, કેટલો ફેરફાર થાય છે તે, અને ત્રીજામાં લખીશ સંતુલન. આ પ્રારંભિક અવસ્થા માટે લખાશે જેમાં હું 898 લખીશ, અહીંયા 0 લખી દઈશ. અહીંયા ફેરફાર એક્સનો બતાવીશ, અહીંયા ફેરફાર 2x જેટલો બને છે તેનો બતાવીશ. અને તે જગ્યા પર ફેરફારને કમ્બાઈન કરીને જે સંતુલન સમયની સાંદ્રતા વધી કેટલી તો કે આટલી થઈ જશે સંતુલન સમયે. અને અહીંયા સ્વાભાવિક છે કે જે ફેરફાર થઈને બની હોય તેટલી થઈ જશે. તમે આવી રીતે પણ નોટ ડાઉન કરીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પરંતુ આ વસ્તુ એટલા માટે હું લખતો નથી કેમ કે આ ફેરફારની માહિતી જે છે તમને ડાયરેક્ટ સમજ પડતી હોવી જોઈએ, જે આપણે ડાયરેક્ટ જ લખી દઈએ છીએ કંઈક આ રીતે. ક્લિયર? તો તમે 2 સ્ટેપની અંદર તમારું કામકાજ સરળતાથી પતાવી શકો છો, તો સ્ટેપ વધારવાની જરૂર નથી. ચાલો, આપણી પાસે કુલ દબાણ છે. સમજો આ પાત્રની અંદર તમારી પાસે T બરાબર કોઈ T સમય છે કે જે જગ્યા પર સંતુલન રચાયેલું છે. શું રચાયેલું છે? T જગ્યા પર T સમય છે એટલે એ સમયે સંતુલન રચાયેલું છે. તો સંતુલનમાં શું હોઈ શકે? સંતુલન હોય તો સ્વાભાવિક છે કે તે જગ્યા પર પાત્રની અંદર N2O4 પણ હશે અને સાથે સાથે NO2ની માત્રા પણ તમને જોવા મળે. મતલબ સંતુલન મિશ્રણની વાત થઈ તો બંને તમને યોગ્ય માત્રામાં જોવા મળે. તે જગ્યા પર કોઈ પ્રેશર માપવું હોય તો એને કુલ પ્રેશર કહેવાય કે ન કહેવાય? ટોટલ કહેવાય કે ન કહેવાય? તો એ પ્રેશર જે છે એ તમને રકમમાં આપ્યું હતું, લખ્યું હતું કે સંતુલને કુલ દબાણ 9.15 બાર જેટલું છે. તો આ વસ્તુનો આપણે યુઝ કરીએ. વિદ્યાર્થી મિત્રો કઈ રીતે યુઝ કરવાનો છે ખાસ કાળજીપૂર્વક સમજજો કે તમારી પાસે P ટોટલ આપ્યું છે તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ N2O4 પ્લસ PNO2. ક્લિયર? તમારી પાસે 9.15 જેટલું આ મૂલ્ય તમને આપ્યું છે. આ PN2O4 છે એ તમે યોગ્ય રીતે અહીંયાથી ઉપાડી શકો છો. કેટલું છે? 4.98 માઇનસ એક્સ અને NO2 એટલે લખાશે 2x. ક્લિયર? ચાલો લખી દઉં. તો એ જ વસ્તુ લખું છું, ખાસ કાળજીપૂર્વક જોજો. 4.98 માઇનસ એક્સ પ્લસ 2x. વિદ્યાર્થી મિત્રો 9.15 બરાબર 4.98 માઇનસ એક્સ પ્લસ 2x, દેટ મીન્સ કે પ્લસ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો એક્સની કિંમત મેળવવી છે અને આપણું પછીનું સ્ટેપ સ્વાભાવિક છે કે એક્સની કિંમત જ થશે. કેમ કે જો એક્સની કિંમત તમને મળી જાય તો સ્વાભાવિક છે કે તમારી પાસે અહીં રહેલા દબાણની માહિતી તમને સરળતાથી મળી જાય. તો કેલ્સી યુઝ કરી શકો છો અને સરળતાથી કિંમત મેળવી લો. તમને જવાબ મળી જશે એક્સનો અને આ જવાબ તમને સરળતાથી મળ્યો એમ કહી શકાય. અને એ જવાબ મળ્યો 4.17 બાર જેટલું. વિદ્યાર્થી મિત્રો જો તમને દબાણનું મૂલ્ય મળી જતું હોય એક્સની કિંમતના સંદર્ભમાં તો એક્સની કિંમત અહીં મૂકી દો, તમને આ બંનેના દબાણ મળી જશે. મળી જાય. ચાલો, પ્રેશર ઓફ N2O4 અને પ્રેશર ઓફ NO2 કેટલા છે જોઈ લો. તો કે 4.98 માઇનસ એક્સ જેટલો છે અને આ એક્સ જેટલા જ છે. તો કિંમત મૂકું 4.98
-4.17, તો જવાબમાં તમને મળી આવશે કેલ્સી યુઝ કરશો એટલે 0.81 બાર. કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 0.81 બાર. અને એવી જ રીતે એક્સની કિંમત તો તમે બધા જાણો જ છો, 4.17 બાર જેટલી. તો સ્વાભાવિક છે કે આ જે કિંમત તમને મળે છે એ પર્ટિક્યુલર તમારા એક પ્રક્રિયક અને નિપજની અનુવર્તી પ્રેશરની માહિતીના સંદર્ભમાં તમને મળે છે. ઓકે, તો આના પરથી આપણે વસ્તુ શું મેળવી શકીએ છીએ? કેપી મેળવી શકાય. ઓકે ને, તો કેપી મેળવી લઈએ. તો કેપી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? નિપજની સાંદ્રતા. ત્યાં તો દબાણ છે એટલે નિપજ તરીકે કોણ છે? નિપજ તરીકે તમારી પાસે છે NO2. તો લખાશે પ્રેશર ઓફ NO2 રેસ ટુ તેના તત્વ યોગમિતીય ગુણિત રેસ ટુ 2 છેદમાં પ્રક્રિયક જે હોય તે પ્રક્રિયક એટલે કે પ્રેશર ઓફ N2O4. તમારી પાસે જે પણ કિંમત મળી ગઈ છે, યોગ્ય કિંમત મેળવી છે, એ જ કિંમતને આપણે સેટિસ્ફાય રીતે મૂકવાની છે. તો PNO2ની કિંમત તમને મળી છે 4.17 બાર જેટલી. વેટ અહીંયા 2x છે. ઓકે ને, તો મલ્ટીપ્લાય 2 કરવા પડશે. ઇઝ ઇક્વલ ટુ 8.34 બાર. ઓકે, જો નાની એવી મિસ્ટેક તમને ચિંતામાં મૂકી શકે છે, આ મારી ભૂલ મને દેખાઈ ગઈ, કેમ કે 2x મૂકવાની વાત હોય, કેમ કે અહીંયા 2x પર્ટિક્યુલર આપ્યું છે. ઓકે, તો જો આ નાની ભૂલ પણ તમને હેરાન કરી શકે છે. ચાલો, તો PNO2 એટલે 8.34 નો વર્ગ છેદમાં PN2O4 તમને મળી ગયા છે 0.81 જેટલા. તો 0.81. તો વિદ્યાર્થી મિત્રો 8.34 નો વર્ગ છેદમાં 0.81 એટલે જવાબ તમને નિયર અબાઉટ મળી જશે 85.87. આ જવાબ તમને મળ્યો, તે મળ્યો જવાબ KPનો. તમારી પાસે KPનો જવાબ યોગ્ય સેટિસ્ફાઈ રીતે મળી જાય છે. અને એ જવાબ મળ્યા પછી પણ ખુશ થવાનું નથી. હજી વિદ્યાર્થી મિત્રો શું મેળવવાનું છે? આપણે હજી KC મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો KCને ફોકસમાં લઈએ. ચાલો, તો KC અને હજી સંતુલન ને આંશિક દબાણ કેટલું છે તે પણ આપણે ફાઇન્ડ કરવાનું છે. આંશિક દબાણ તમને મળી ગયું, એકનું આંશિક દબાણ તમને મળ્યું અને આ બીજાનું પણ આંશિક દબાણ મળી ગયું. મતલબ તમારું બે કામકાજ અહીંયા સોલ્વ થઈ ગયા. આંશિક દબાણ મેળવવાનું કામકાજ, કેમ કે તે બાય ડિફોલ્ટ રકમમાં આપ્યું હતું અને બાય ડિફોલ્ટ KC મેળવવા અને KP મેળવવા માટે મેળવવું પડે, ફરજિયાત રીતે મેળવવું પડે, તો બાય ડિફોલ્ટ મળી ગયું છે. ઓકે, ચાલો, તો દાખલાની અંદર સ્વાભાવિક છે કે મારે KP અને KC વચ્ચેનો સંબંધ પહેલાં તો અહીંયાથી તારવવો પડશે. તો KP અને KC વચ્ચેનો સંબંધ તારવવા માટે પહેલાં તો સૂત્ર યાદ કરો. KP ઇઝ ઇક્વલ ટુ KC RT રેસ ટુ ડેલ્ટા N. તો ડેલ્ટા N શું છે? પહેલાં તો આપણે ડેલ્ટા Nને સેટિસ્ફાઈ રીતે મેળવીએ. તો ડેલ્ટા N ઇઝ ઇક્વલ ટુ, જ્યાં ડેલ્ટા N ઇઝ ઇક્વલ ટુ નિપજના કુલ મોલની સંખ્યા, નિપજના કુલ મોલની સંખ્યા 2 જેટલી છે, માઇનસ પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા, પ્રક્રિયક 1 જેટલો છે. તો સ્વાભાવિક છે કે જવાબ તમને મળી જાય છે 1 જેટલો. તો ડેલ્ટા N ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. તો KP ઇઝ ઇક્વલ ટુ KC RT રેસ ટુ 1 થઈ જશે. એટલે કોઈ ચિંતા નથી. બાકીની બધી કિંમત તમે જાણો છો, મૂકી દો. ચાલો, KP ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 85.87 ઇઝ ઇક્વલ ટુ KC. જવાબ તમને મળી જશે RTનો, તો 0.083 ગુણ્યા 400 અને સ્વાભાવિક છે કે આ છેદમાં જશે એટલે KCનું યોગ્ય વેલ્યુ તમને મળી જશે નિયર અબાઉટ 2.6. તમને એક મોટો આંકડો મળી શકે છે પોઈન્ટવાળો, પરંતુ એને નિયર અબાઉટ લખી દઉં છું 2.6ના સંદર્ભમાં. ક્લિયર? આઈ થિંક સો કે તમારું જે પણ 3 વસ્તુની માહિતી મેળવવાની વાત હતી એ માહિતી અહીંયા પૂર્ણ થઈ. KP મળી ગયો, KC મળી ગયો અને સંતુલન સાંદ્રતા સંતુલન આંશિક દબાણ પણ તમને મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે કદાચ દાખલામાં સમજવાની જે પણ તબક્કાઓ છે એ ક્લિયર શબ્દમાં 5 છે. પહેલો તબક્કો જેમાં પ્રક્રિયા સંતુલિત કરીને લખવાની વાત છે. બીજા તબક્કાની અંદર આ 3 માહિતી લખવાની વાત છે, પ્રારંભિક, ફેરફાર અને સંતુલિત. આ 3 અવસ્થાની જગ્યા પર યોગ્ય સાંદ્રતાનો સ્ટેપ લખવાની વાત છે. ત્રીજા તબક્કાની અંદર આ x મેળવવાની વાત છે, એ દબાણના સંદર્ભમાં હોય કે પછી સાંદ્રતાના સંદર્ભમાં હોય કે પછી જે બી માહિતી આપેલી છે તેના સંદર્ભમાં આપણે xને મેળવવાની વાત હોય. તો ત્રીજા તબક્કાની અંદર આપણે x મેળવ્યો.
ચોથા તબક્કાની અંદર એક્સનો યુઝ કરીને આપણે સંતુલન સાંદ્રતા મેળવી લીધી. અહીંયા દબાણનો કોન્સેપ્ટ હતો એટલે આપણે દબાણની વાત કરી દીધી અને દબાણનો માહિતી મેળવી લીધી. અને પાંચમા તબક્કાની અંદર સંતુલિત સમીકરણ જે પણ તમારી પાસે હોય તેના યુઝ કરીને આપણે કેપી અને કેસીને પણ મેળવી લીધા. આમ કુલ 5 તબક્કા તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપ્યા છે, તેને જ રિફર કરીને આખો દાખલો આ તૈયાર થાય છે. આખા દાખલાને આપણે ખૂબ જ કાળજીપૂર્વક સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને જો સમજ નથી પડી કોઈ પણ નાના સ્ટેપમાં તો કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. અને જો હજી પણ દાખલો સમજાતો નથી તો તમે ફરી એક વિડીયો ચેક કરીને જોઈ શકો છો, વિડીયો રીપ્લે કરીને પણ જોઈ શકો છો. સાથે સાથે એક નાનો દાખલો બીજો પણ તમારી સાપેક્ષ રજૂ કરીશ, ચર્ચામાં લઈશ, કે જેને કારણે તમે જે પણ દાખલાની માહિતી છે તમે ચોક્કસ ડેફિનેટલી 100% શ્યોર થઈને આગળ વધતા શીખો. ચાલો, તમારી પાસે રકમ તમને આપી છે એ મોલના સંદર્ભમાં આપી છે, જોઈ લેજો. ચાલો, તો PCl5 ને 1 લીટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યું અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. સ્વાભાવિક છે કે સંતુલન પ્રાપ્ત થઈ ગયું. સંતુલન મિશ્રણનું સંઘટન મેળવો. મતલબમાં સંદર્ભ એવો જ કહેવા માગે છે કે તમારે મેળવવાનું શું છે, તો કે જે વિઘટન થઈ રહ્યું છે PCl5નું, તો એ PCl5ની જે પણ સાંદ્રતા છે, સંતુલન સમયની સાંદ્રતા, એ સંતુલન સમયના મિશ્રણનું સંઘટન મેળવવાની વાત, એટલે સંતુલન સમયની સાંદ્રતા મેળવવાની વાત કરે છે. તો પહેલાં તો સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. PCl5 જે છે વિઘટન પામે એટલે તમને વસ્તુ યાદ હોવી જ જોઈએ કે PCl3 પ્લસ Cl2 ઉત્પન્ન કરે છે. તબક્કા નંબર 1 કે પ્રક્રિયાને સંતુલિત કરીને લખી નાખી. ચાલો, ઓકે, ડન. તબક્કા નંબર 2 કે જે પણ સાંદ્રતા આપી છે તેની પ્રારંભિક અવસ્થા લખો, તેનો ફેરફાર જાણો અને ત્યારબાદ તેની સંતુલિત અવસ્થાની અંદર સાંદ્રતાનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવો, સાંદ્રતાને દર્શાવો. તો સ્વાભાવિક છે આપણે શું લખીએ, પહેલા પ્રારંભિક સાંદ્રતા. ઓકે, પ્રારંભિક સાંદ્રતા કેટલી આપી છે? ચાલો, માય મિસ્ટેક કે મેં આ વસ્તુ હજી લખી નહીં, મેં દાખલો ચાલુ કરી દીધો. પરંતુ વિદ્યાર્થી મિત્રો લખી લેવાની કે જેને કારણે તમને દાખલામાં તકલીફ ન પડી શકે. તો આ 3.0 મોલની વાત છે. ત્યારબાદ અહીંયા તમને 0 મળશે કેમ કે શરૂઆત છે, તો આ સ્વાભાવિક છે કે નિપજ બની ન હોય. હવે આ શરૂઆતની વાત કરી દીધી, તો આપણે આગળ વધીએ. આગળ વધતાની સાથે તમારી પાસે આવે કે સંતુલન સમયે શું હોઈ શકે. તો હું એમ કહી દઉં કે ધારો કે તમારી પાસે PCl5નું જે પણ વિયોજન થાય છે x જેટલું થાય છે, તો સંતુલન સમયે જે પણ હોય સંતુલન સાંદ્રતા તેને લખવી છે. તો હું લખી દઈશ કે 3 - x, અને જે પણ ઘટાડો થાય છે તેટલી જ માત્રામાં આ x અને x બનશે. કોઈ એવું ન વિચારી શકે સર અહીંયા x પણ બને છે ને અહીંયા પણ x બને છે તો 2x કેમ નથી થતું. ના, મેં તમને પહેલાં જ ક્લિયર શબ્દ સાથે કહ્યું છે, તત્વ યોગમિતીય ગુણિત ધ્યાનમાં લો, બીજું કોઈ જ વસ્તુ ધ્યાનમાં લેવાનું નથી. નિપજમાં જેટલો વધારો થાય છે એ પ્રક્રિયક થ્રુ જ આવ્યો છે. પ્રક્રિયક જો x ઘટે છે તો સ્વાભાવિક છે કે નિપજ x જેટલી બને છે. ત્યારબાદ તેમાં પ્રક્રિયાની જે પણ તત્વ યોગમિતીય ગુણિત શબ્દ નંબર હોય તેને ગુણી દો. ધેટ્સ ઇટ, બીજું કંઈ વિચારવાનું નથી. અહીંયા તો બધામાં 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, તો બધા 1 છે તે ગુણી યોગ્ય રીતે લઈ શકાય. ચાલો, તો તબક્કા નંબર 3. તબક્કા નંબર 3ની અંદર હું આગળ વધું. તમારી પાસે ઓલરેડી કેસીની વેલ્યુ આપી દીધી છે, તો તેનો યુઝ તમે કરી શકો. કેસી ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા એટલે કે PCl3ની સાંદ્રતા ઇન્ટુ Cl2ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે PCl5ની સાંદ્રતા. કિંમત આપી હોવાને કારણે હું એનો યુઝ કરું છું. સિમ્પલ લોજિક છે. x ઇન્ટુ અંશમાં આવશે, છેદમાં આવશે PCl5ની સાંદ્રતા એટલે કે 3 - x. આ 3 - x અહીંયા x ઉડાડી ન દેતા મહેરબાની કરજો. એટલું તો ગણિત રાખજો પાકું. ગણિતની ધજાગરી ન કરતા ખોટી. ચાલો, 1.80 કૌંસમાં રહી ગયું 3 - x જે છેદમાંથી અંશમાં આવ્યું ઇઝ ઇક્વલ ટુ x². આ x² x ઇન્ટુ x ના થયા. બધી જ વસ્તુ બરાબરની એક સાથે ભેગી કરું. આ x વાળું પદ જે છે એ પોઝિટિવ છે એટલે આ બધા જ પદને આ બાજુ લઈ જાઉં છું. ધેટ્સ મીન્સ x² ગુણાકાર x સાથે કરાવી દઉં. જે માઇનસ વાળું પદ છે આ બાજુ આવશે એટલે કે પ્લસ વાળું થઈ જશે. 1.8x આ 3 સાથે ગુણાકાર કરું એ માઇનસ વાળું પદ છે પેલી બાજુ જશે એટલે તે પ્લસ વાળું પદ છે પેલી બાજુ જશે એટલે માઇનસ વાળું થઈ જશે. 5.4 ઇઝ ઇક્વલ ટુ 0.
આ વસ્તુમાં સમજ પડતી હોવી જોઈએ. આ વસ્તુ તો ધોરણ 10 થી તમે કરતા આવો છો. બહુપદીને ઉકેલવાની વાત જ છે. બહુપદી કઈ રીતે ઉકેલવી ધોરણ 10માં તમે આખું એક ચેપ્ટર સમજીને આવ્યા છો બહુપદીઓ માટે જ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ તકલીફ પડતી ન હોવી જોઈએ. આપણે બહુ જ દાખલા કરી ચૂક્યા છીએ. ચાલ, તો આપણે તો સ્વાભાવિક છે કે પોઈન્ટવાળી સંખ્યા આવે છે. પોઈન્ટવાળી સંખ્યા આવે એટલે આપણે તકલીફ એ બાબતની હોય છે કે આપણે જે રીત કરવી પડતી હોય તે ABC વાળી રીત છે. તેમાં સ્વાભાવિક છે કે ABCની કિંમત યોગ્ય લખી લેવાની. -5.4 થઈ જશે. યોગ્ય કિંમત તમે જાણો છો કે x = -b ± √b² - 4ac / 2a. ક્લિયર? અને જે પણ યોગ્ય કિંમતો છે તેને આપણે મૂકતા જાય. હું યોગ્ય કિંમત મૂકીને ડાયરેક્ટ પદ જ લખું છું. જોઈ લેજો થોડુંક એવું પદ. x = -b એટલે b તમને કિંમત આપી છે 1.8. હું તમને કિંમત બતાવી દઉં કે જેને કારણે તમને કોઈ તકલીફ ન થાય. ચાલો, અને આ c = -4. ઓકે, તો -b ± √b² એટલે કે 1.8 નો વર્ગ -4. a = તમને મળી ગયો 1 અને c નો મતલબ થઈ જશે -4.5. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આખી કિંમત તૈયાર છે. સાદરૂપ આપો. છેદમાં 2a એટલે કે 2 × 1 એટલે કે 2a. ચાલો, તો -1.8 પ્લસ √ જે પણ આખો જવાબ છે તમે કેલ્સીમાં ડાયરેક્ટ યુઝ કરીને આપી શકો છો, અથવા તો તમે સ્ટેપ બાય સ્ટેપ પણ આગળ વધી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો એટલે માઇનસ થઈ જશે, પ્લસ મલ્ટીપ્લાય કરશો એટલે થઈ જશે 21.61 છેદમાં 2. હવે જે પ્લસ ઓર માઇનસ વાળા જે પણ પદ છે તેને હું અલગ જ લખી દઉં છું અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ તૈયાર કરું છું. મતલબ એક્સની બે વેલ્યુ તૈયાર કરવા માટેના વાત કરું છું. 1.8 -1.8 એકવાર લખું પ્લસ વાળું, આ બંનેનો કરી દઉં સરવાળો. એટલે સ્વાભાવિક છે કે તમારી પાસે એક ચોક્કસ કિંમત મળશે. અને એક કિંમત કેટલી મળશે તો કે આટલી મળશે. જુઓ, એટલે કે 24.85 નિયર અબાઉટ જેવો જવાબ તમને મળશે. ઓકે, છેદમાં 2 છે. અને એવી જ રીતે તમને બીજો જવાબ મળશે -1.8 - √24.84 અથવા તો 85 લખી દીધા છે મેં. 85 છેદમાં 2 જેટલો મળશે. અને સ્વાભાવિક છે કે વર્ગમૂળ લઈ લો અને ડાયરેક્ટ તમારો જવાબ તમે કેલ્સીમાં યુઝ કરીને લાવી શકો છો, અથવા તો સ્ટેપ બાય સ્ટેપ તમને મેં કહ્યું તે મુજબ નિયર અબાઉટ લઈને મૂકી શકો છો. તો જવાબ તમે જોઈ શકો છો કે આ રીતે મને મળે છે તે રીતે હું કેલ્ક્યુલેશન કરીને લખી રહ્યો છું. તો સ્વાભાવિક છે કે તમારો જે પણ જવાબ છે તે બે અલગ અલગ પોઝિશનમાં મળશે. પરંતુ કદાચ તમે આ વસ્તુ જાણી ચૂક્યા હશો કે આમાં જે જવાબ આવે છે તે નેગેટિવ આવે છે, અને આ નેગેટિવ જવાબ ક્યારે પણ એક્સનો પોસિબલ છે નહીં. એટલે હું કહી દઉં છું જે શક્ય નથી, કેમ કે જોઈ શકો છો જે અંશ તમારો છે બંને માઇનસવાળો પદ છે, જે શક્ય થવાનું નથી. પરંતુ જે આ પદ છે તે મલ્ટીપ્લાય કરીને જવાબ લાવવાની ટ્રાય કરશો એટલે જવાબ તમને મળે છે 1.59. અને 1.59 જે છે તે એક્સની કિંમત છે. એક્સની કિંમત મળી જાય એટલે આપણે શું કરીએ છીએ? સંતુલન મિશ્રણની અંદર સંઘટન મેળવવાનું કામ કરીએ છીએ. તો સંતુલન સમયની જે અવસ્થા છે, આ સંતુલન સાંદ્રતા છે તે મેળવી લઈએ. તો સંતુલન સાંદ્રતા એટલે કે PCl5 ની સંતુલન સાંદ્રતા કેટલી આપી છે તમને? તો કે 3 - x આપી છે. તો કે 3 - 1.59. ધેટ મીન્સ કે તમને જવાબ મળી જશે 1.41 મોલર. એવી જ રીતે તમને PCl3 અને Cl2ની જે પણ સાંદ્રતા છે તે x જેટલી છે. ધેટ મીન્સ કે 1.59 મોલર જેટલી મળે છે. ધેટ મીન્સ કે આમ તમારી પાસે જેટલી પણ સાંદ્રતા મેળવવાની વાત હતી એ ત્રણ વસ્તુની સાંદ્રતા મળી જાય છે. PCl5ની પણ મળી ગઈ, Cl2ની પણ મળી ગઈ અને PCl3ની પણ મળી ગઈ. એ પણ સંતુલન સમયની મળી ગઈ છે, એટલે સંતુલન સાંદ્રતા મળી ગઈ છે. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ સાંદ્રતા આવી છે એ સંતુલન સાંદ્રતા છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ જે તમારે મેળવવાની હતી એ ક્લિયર શબ્દ સાથે આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારો લોજિક સિમ્પલ સ્ટેપ સાથેનો જ છે. જે વસ્તુ યોગ્ય રીતે આપણે લાસ્ટ દાખલાઓના પણ ઇન્વોલ્વ કર્યા આમાં, તો એના જેવું જ છે, એમાં કંઈ એક્સ્ટ્રા નથી. પરંતુ થોડીક કાળજીપૂર્વક માહિતી જો તમે ભેગી કરીને રાખી છે તો આ સ્ટેપમાં તમે યુઝ કરી શકો છો. પરંતુ દાખલામાં ખૂબ જ કાળજીપૂર્વક દાખલા કરવા કે જેને કારણે ભૂલ ન પડે. વિદ્યાર્થી મિત્રો, આજ સાથે જ આજના લેક્ચરની અંદર દાખલાની માહિતી અહીંયા સ્ટોપ કરું છું. પરંતુ અમુક નંબર લખું છું જે તમારા સ્વાધ્યાયમાંથી, NCERT ટેક્સ્ટબુકના જે પણ સ્વાધ્યાય છે તેમાંથી તમારે જાતે કરવા હોય તો તે તમે હોમવર્કના પેટે લઈ શકો છો. જેમ કે દાખલા નંબર 7.3 અત્યાર સુધીના જેટલી પણ માહિતી મારી પાસે ભેગી કરીને આપી છે મેં તમને, તેના પરથી દાખલાઓની માહિતી હું તમને આપું છું. 7.14,
7.15 એવી રીતે 7.16 7.20 21 અને 23 7.20 21 અને 23 તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ દાખલા નંબર લખ્યા છે ફોર ધ પ્રેક્ટિસ માટે લખ્યા છે, તમે જાતે ટ્રાય કરો. કોઈ દાખલામાં તકલીફ પડતી હોય તો યોગ્ય દાખલાને સાઈડમાં રાખી શકો છો અને લાસ્ટમાં મને તેને પૂછી પણ શકો છો. પરંતુ જેટલા પણ નંબર તમારી સાપેક્ષ સ્ક્રીનમાં તમને દેખાય છે એ દાખલાઓને તમે જાતે પ્રેક્ટિસ કરીને સોલ્વ આઉટ કરો. કોઈ જ ડિફિકલ્ટ દાખલો નથી, કોઈ જ એવો દાખલો નથી કે જે તમને નહીં આવડે. જો તમે દાખલાઓમાં ધ્યાન આપ્યું હશે તો ડેફિનેટલી તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આ 2 દાખલાના જ માધ્યમથી મેં તમને બધા દાખલા શીખવ્યા એવું સમજી જજો. કેમ કે 2 દાખલા જો તમે યોગ્ય રીતે સમજ્યા છો તમને બધા જ દાખલા આવડી જશે. આ હું મારા એક્સપિરિયન્સથી તમને કહું છું. વિદ્યાર્થી મિત્રો તો ફક્ત ને ફક્ત આ 2 દાખલાને કાળજીપૂર્વક સમજો, બાકી બધા દાખલા તમને આવડી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીશું. દાખલા જે તમને આપ્યા છે હોમવર્ક યોગ્ય રીતે કરી નાખજો, સમયને યોગ્ય ફાળવીને કરી નાખજો. અને ફરી એકવાર નેક્સ્ટ ટાઈમ મળીશું કે જેમાં આપણે યોગ્ય રીતે આપણે જે પણ સંતુલન અચળાંક જાણીએ છીએ તેને યોગ્ય અલગ અલગ રાશિઓ સાથે સંબંધને તારવીને આગળ વધીશું. તો ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિંમત સરદારા સર. થેન્ક યુ સો મચ.